એના અનુસંધાને આજે 17મો દિવસ છે ને 18મો દિવસ આજે 18મો દિવસ છે અને એ બેનનું આજે ડેડ બોડી લેવાનું હોય એ અર્થે આજે બધા દેવી પૂજક સમાજ અને દલિત સમાજ વાલ્મીકી સમાજ અને 18 આલમ બધો ભેગો થયો છે। તો અત્યારે અમને આ જે સરકાર છે આ તંત્ર છે એ કોઈએ પણ અમને થોડો ઘણો ન્યાય મળે એવી કોઈ અમને આશા જગાડી નથી। અમને હજી ન્યાય મળ્યો નથી, એક પણ વાતનો અમને ન્યાય મળ્યો નથી। તો આજે અમે એક રોયેલા મોઢે મજબૂત અને એ જે કાંઈ આ પરિવારને સાંત્વના આપવા માટે જે કાંઈ એલાઉન્સ કરશે એ બધા અમને માન્ય રહે, કારણ કે અમારું કોઈ અહીંયા હાલ્યું નથી। કારણ કે અમે આ દેવી પૂજક છીએ, અમે આ ભારતના નિવાસી નથી એવું અમને લાગે। બરાબર, અમે અહીંના ભારતના મૂળ નિવાસી હોવા છતાં અમને એવું લાગે કે અમે પારકા દેશમાંથી આવે અને અહીંયા ઘૂસપેઠ કરીને ગયા હોય એવું અમને લાગે। અમારું કોઈ અહીંયા સાંભળવા વાળું છે નહીં, અમને કોઈ સમજવા વાળું છે નહીં। અમારી બેની દીકરીઓ અત્યારે 19-18 દિવસ સિવિલ હોસ્પિટલમાં અત્યારે રઝળતી હોય, રોતી હોય। તો આજે આ સરકારને આ તંત્રને અમારી નોંધ લેવી જોઈએ, છતાં અમને કોઈ સાંભળ્યા નહીં। એ વાતનું અમને આજે દુઃખ છે કે અમે તો આ સરકારને મા બાપ માનતા હોય। સાંભળનારું નથી, એને ન્યાય દેવડાવવાનું નથી। કારણ કે આજે કલેક્ટરની અમે માંગ કરી છતાં એક કલેક્ટર અમને સમય પ્રમાણે કલેક્ટર સાહેબ હજી આવી શકતા નથી અહીંયા। તો મિત્રો આજે દેવી પૂજક છે, જ્યારે ભારતના હું કોઈ વારસદાર નથી, ભારતમાં વસતા કોઈ નાગરિકો નથી, અમે હું કઈ ઉપરથી પડી ગયેલા છીએ, અમે આતંકવાદી છીએ। આના કારણે અમે આજે બહુ દુઃખ છે। અમે આ દેવી પૂજક સમાજ આજે ફૂલે ફૂલ રોષમાં છીએ। તો આજે સરકારને જાગવાની જરૂર છે, આ તંત્રને જાગવાની જરૂર છે કે અમને કોઈ સાંભળતું નથી, હું કામ સાંભળતું નથી, એ અમારે એક જવાબ જોઈએ છે। આજે અમે એક નાનો એવો પ્રશ્ન કરેલો કે અમને આ તંત્ર સાંભળે, આ સરકાર અમને સાંભળે અને અમને પૂરતો ન્યાય મળે। જો કે ન્યાય તો મળતો નથી, છતાં અમે માંગણીઓ કરી છે। અમારી માંગણી કોઈ સ્વીકારે એ બાબતે અમે આ આહવાન કર્યું હતું। અમે ભીખ માંગતા હતા, છતાં અમને કોઈએ અમને સાંભળ્યા નથી। અને છેલ્લે અમને આશ હતી કે આજે 2 વાગે કલેક્ટર સાહેબ આવે, તો આજે કલેક્ટર સાહેબે કીધું કે ભાઈ વીસીમાં હોય, કારણ કે એના આ આખા જિલ્લાના કલેક્ટર છે કે નાના મોટા કામ હોતા હોય છે, પણ અમારી બેન દીકરી મરી છે એને કઈ આશ્વાસન આપવા માટે એની પાસે ટાઈમ નથી। બરાબર, તો હજી હવે એમ કરીએ કે ભાઈ ડેડ બોડી અમે લઈ લઈએ છીએ, પણ આ જે ભારતીય સંહિતા મુજબ અમને કોઈ આ હક કે બંધારણીય અમને જો અમને નાખ્યા હોય એવું અમને લાગતું નથી। કારણ કે હવે અહીંયા અમને એવું લાગે છે કે અમારે અહીંયા વિલોપન કરી જવું જોઈએ, અમારે મરી જવું જોઈએ। દીપકભાઈ બેસી જાઓ, દીપકભાઈ બેસી જાઓ, બેસી જાઓ। વાઘેલા સાહેબ, કલેક્ટર સાહેબ ને કહી દો આવવું હોય તો સોટા ઉઠાય, ને તો નહીં થાય। પ્રાંત સાહેબ એમના વતી આવ્યા જ છે સર। પ્રાંત સાહેબ ને કલેક્ટર સાહેબ જ અહીંયા હોવા પડે। એવું છે નહીં, એ વીસી ચાલુ કે ડેડ બોડી થી વધારે વીસી થોડી છે ભલામણા। માણસ કઈ જોવું તો કરે કલેક્ટર સાહેબ ને તમે કઈ આવી નથી, આ માણસો હવે રોવા મળ્યા, તમે કઈ જોવું તો કરે ભલામણા। ન્યાય તો તમે લોકો નથી આપી શકતા, પણ કલેક્ટર સાહેબ અહીંયા બેનની બોડીનું કોઈ અત્યારે 18મો દિવસ પછી સાહેબ કઈ વાત હોય હવે સાંભળવા તૈયાર નથી। પ્રાંત સાહેબ ના ના કલેક્ટર સાહેબ ને બોલાવો, દીપકભાઈ હલાવી જાઓ, એમ કઈ કોઈથી ભલામણા કઈ આ થોડું વ્યાજબી છે। અમે ખુદ એવું નક્કી કરી અમારે રૂપિયા નથી જોતા। સુત્રિયા સાહેબે એમ કીધું કે લાખ રૂપિયાની આ બેનને સહાય આપજો। અમે મોટું મન રાખીને કીધું કે અમે ભિખારી નથી, અમે આખો સમાજ મળી અને 5-5, 10-10 રૂપિયા કરી એને સહાય કાંઈક કરી દેવું। પણ આજે તંત્રને અમારી વેદના સમજાતી નથી, આજે રોવું પડે છે। અમારે આ તંત્રને જગાડવા માટે રોવું પડે છે। અને હું આજે એલાન કરું છું
કે આજ બેનને ન્યાય મળ્યો નથી એટલે હું મારી જાનનો જોખમ કરું છું. હું મારા જીવનો ત્યાગ કરીશ. હું અહીંથી ન્યાય વગર ઊભો થવાનો નથી. ભલે એનો પરિવાર વિયો જતો પણ હું મારા જીવનો ત્યાગ કરીશ હવે. કારણ કે આ ભારત સરકારમાં કે ભારત દેશમાં અમને કોઈ સમજવા વાળું એ જાણવા વાળું નથી. અમને અહીંથી પણ હું ગમે ત્યાં જાય મારો જીવનો જોખમ કરીશ. હું મારે એક આત્મસમર્પણ કરી મારો જીવનો ત્યાગ કરીશ. આ બેને ન્યાય મળ્યો નથી એ બાબતે આજે 19 દિવસ થયા. આજે સાંભળીના જે ડોક્ટરો છે, આ તંત્ર છે, આજે જાગ્યા નહીં. અમારી બેનને જીવતી જાગતી મારી નાખી અને એક પણ એને બાહેધરી આપી નહીં અને અમૂલો પોતાનો બચાવ કર્યો. હું આજથી ગમે ત્યાં જાય હું મારું આત્મસમર્પણ કરી અને મારા જીવનો ત્યાગ કરીશ અને હું મારી રીતે. અને અમે એમની હારે કદાચ ને છે ને અમારે પણ જવું પડે ને તો પણ અમે એની સાથે છીએ. બરાબર, અમે આખો સમાજ આ ન્યાય માટે એની સાથે છીએ અને દીપકભાઈ જો ઈ કરશે તો એની પાછળ અમે પણ છે ને આ દેહને ત્યાગ કરશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી. હવે આ આપણે જે કલેક્ટર સાહેબને કહેવાથી અને ડીવાયએસપી સાહેબને કહેવાથી ને જે કાંઈ એ લોકો કહેતા હતા કે 1.5 મહિનાની અંદર રિપોર્ટ આવશે અને ત્યાં પછી ગુનો દાખલ કરશે, છતાં દેવપૂજક સમાજના લોકો મન મોટું રાખી અને જે કાંઈ એ લોકોએ માંગણી અમારી સ્વીકારે છે અને જે કાંઈ અમને સરકારી સહાયો મળે છે એ બાબતે અમે રાજી થઈ અને આજે ડેડ બોડી લેવાના છીએ. પણ કલેક્ટર સાહેબને મુખ્યમંત્રીની હારે એને વીસી ચાલુ છે, વિડીયો કોન્ફરન્સથી જે વાતચીત ચાલુ છે એ એના માટે મહત્વ છે. પણ અહીંયા ગરીબ લાચાર અને એક તમને કહું આ નિરાશા લઈને ઘરે જાય છે. આને લોકોને કોઈ ન્યાય નથી મળ્યો. પણ આવી હલકી માનસિકતા ધરાવતા જે અધિકારીઓ છે એ માત્ર ને માત્ર આ લોકોને આશ્વાસન આપવા નથી આવતા. કોઈ રાજકીય વ્યક્તિ તો નથી જ આવ્યા, પણ આ નાલાયક તંત્ર પણ એને એવું નથી થતું કે આ લોકોને આપણે આશ્વાસન દઈ અને એમને જે ડેડ બોડી છે ડેડ બોડી આપી દઈ. એટલે આ સમાજ જોજો આ કેટલો અન્યાય થાય છે. આ લોકોને રોવા મજબૂર થવું પડે છે. એટલે હવે સમાજ જાગો. આજે આ લોકોની બેન દીકરી અહીંયા મોતને ઘાટ આ લોકોને ઉતારી દીધા છે અને છતાં 19 દિવસ થયા આ લોકો ન્યાયની ભીખ અહીંયા માંગે છે. આ નાલાયક મેનેજમેન્ટ એ લોકોને આર્થિક સહાય કરવા તૈયાર નથી. તંત્ર કોઈ સહાય કરવા તૈયાર, માત્ર ને માત્ર આશ્વાસન આપે છે. એ આશ્વાસનને અમે આવકારી અને આ લોકોને સમજાવી અને આ સમાજને અમે અહીંયાથી જે આંદોલન છે આંદોલન પૂરું કરવાની તૈયારી અમે કરીએ છીએ અને બહુ સમજાવે છે ભાઈ, બહુ સમજાવે છે. કાલે હવે અમને ખ્યાલ છે કે દેવપૂજક સમાજ અથવા અન્ય કોઈ નાલાયક લોકો અમારી ઉપર આક્ષેપ કરશે કે નરેશ વાળા અને વિકી ચાવડાએ આ લોકોને સમજાવી અને આંદોલન પૂરું કર્યું. જે કહેવા હોય પણ અમારા આજે એની બેન એની જે દીકરી છે એ જે ભાવનગર સર્ટી હોસ્પિટલ જયારે ડેડ બોડી જોવા ગયા એમને એની માનું મોઢું જોવા ગયા ત્યારે એ દીકરી રોતી હતી. અમારી પોતાથી સહન નહોતું થતું એટલે અમે બાંધછોડ કરી છે. બાકી બાંધછોડ તો કરીએ જ નહીં, ન્યાય લઈને જ ઉભા થઈએ. પણ આજે આ નાલાયક તંત્રને આ ગરીબ લોકોને એમને આશ્વાસન દેવા આવવાની પણ એની પાસે ટાઈમ છે નહીં. એમના માત્ર એમના જે કાંઈ ધંધા છે જે વિકાસના કામોની ખાલી મોટી વાતો જ કરે છે અને માત્ર ખાતમુહૂર્ત કરવામાં જે લોકો પાસે ટાઈમ છે. આજે આ 15 દિવસથી આ ડેડ બોડી હડે છે. આ દેવપૂજક સમાજ કાળા આહુડે રોય છે, લોહીના આહુડે રોય છે, છતાં આ લોકોના પેટનું પાણી હલતું નથી. એટલે કાંઈ વાંધો નહીં, હવે જોઈએ છીએ અડધી કલાકમાં કલેક્ટર સાહેબ આવે. બાકી હું નરેશ વાળા પણ આ દેવપૂજક સમાજ જે પણ રસ્તે મને લઈ જાય એ રસ્તે હું જવા તૈયાર છું. જય ભીમ. અને અમે નરેશભાઈની સાથે જ છીએ અને આ પૈસા ખાવા વાળી કે પૈસા લેવા વાળી આ દેવી પૂજક સમાજ નથી હો. એટલે ખાસ યાદ રાખજો, અમારે જોઈએ છે ન્યાય. આ હોસ્પિટલની અંદર આવો જે દાખલો બન્યો ને આ દાખલો બીજી વાર ના બનવો જોઈએ. કાંઈ વાંધો નહીં, બેસી જાઓ બધા. જોઈએ છીએ આપણે અડધી કલાકમાં કલેક્ટર સાહેબ આવે તો ઠીક છે. બાકી હવે જે કાંઈ આપણે રણનીતિ અમે અનુસૂચિત જાતિ સમાજના લોકો રણનીતિ નક્કી કરશું અને તમને ખ્યાલ જ છે કે અનુસૂચિત જાતિ સમાજના લોકો જયારે રણનીતિ કરે તો તમારી સરકારો વેઠી પાડી દીધેલી છે. આ ઇતિહાસ સાક્ષી છે, બરોબર. પણ હવે તમને દેખાડીને બતાવી દેવું કે અમે શું કરીએ કે અત્યાર સુધી જે કાંઈ કરતા હતા અમે એક
કાયદાની રૂએ કરીએ છીએ કે ભાઈ કાયદાની અંદર જે કાંઈ જોગવાઈ હોય, બાકી તો હમણાં કોઈ મંત્રી મિનિસ્ટરના જો ડેટ થઈ ગયા હોય તો તાત્કાલિક 24 કલાકની અંદર રિપોર્ટ આવે છે. અમે બધું સમજીએ છીએ, અમારા માથા ઉપર કાંઈ લખ્યું નથી, અમે સમજીએ છીએ. પણ આજે આ દેવી પૂજક સમાજનું જે કાંઈ આંદોલન છે, એટલે અમે જે કાંઈ અમારી જે કાંઈ તાકાતથી લડવું છે એમાં નથી લડતા. હું કામ કે કાલે વાળા લોકો અમને એવું ન કહે કે આ લોકોને તમે સડાવી માર્યા. બાકી અમને બધું આવડે છે ભાઈ. તમારી તંત્રની સઠીના ધાવણ કઈ રીતે યાદ કરાવવા ને એ નરેશવાળાને આવડે જ. તમે કોઈ એવું મનમાં ન રાખતા કે નરેશવાળાની પાસે અઢળક રણનીતિ છે. તમારે કલેક્ટરને મુખ્યમંત્રીને હોતે આવવું પડે. એક મિનિટ આ લાઈવ ની અંદર આ વિકીભાઈ ચાવડા અને નરેશભાઈ ના વાળાના કહેવાથી અમે કાયદો હાથમાં નથી લીધો. કારણ કે આ બે માણસના કહેવાથી કે કરણભાઈ અને દીપકભાઈ આપણે કાયદાથી આ વસ્તુ કરવાની છે. બાકી અમે અસલ દેવી પૂજક છીએ. જો ન્યાય ન મળે ને તો કરીને બતાવી, પણ આ બે ભાઈઓના કહેવાથી અમે કાયદો હાથમાં નથી લીધો અને હજી નથી લેવાના. અને હું આહવાન કરું છું અમારા દલિત સમાજના આગેવાનોને કે ભાઈ અમને દેવી પૂજક સમાજને ન્યાય અમને દેવી પૂજક સમાજને ન્યાય નહીં મળે. આહવાન કરું છું દલિત સમાજના આગેવાનોને, મારા ભાઈઓને કે આજે આવે. આજે આ જે કાંઈ સમાજ, આ દેવી પૂજક સમાજ જે કાંઈ આંદોલન કરીને બેઠો છે એ ક્યાંક ને ક્યાંક મારી જેવા સમાજના નોકર અને વિકીભાઈ ચાવડા જેવા આગેવાનોના હિસાબે અમારી આશાએ આ લોકો અહીંયા બેઠો છે. સમજી લો, તમે કોઈ એવું મનમાં વિચારતા જ નહીં. આજે 5 વાગ્યા સુધીમાં કોઈ તટસ્થ નિર્ણય ન આવે એટલે આજે નરેશવાળા અહીંયા અંજલનો ત્યાગ કરીને બે છે. 6 વાગ્યાથી નરેશવાળાનો અંજલનો ત્યાગ ચાલુ થઈ જાય અને તમારી સઠીના ધાવણ યાદ નહીં આવે કે હું આ મોતને મીઠું કરી પણ આ આંદોલન હવે પૂરેપૂરો ન્યાય લઈને ઊભું કરી છે. તમે યાદ રાખજો, આ તમે અમારે નથી કરવું એ તમે અમને મજબૂર કરો છો કરવા, એટલું યાદ રાખજો તમે. એટલે તંત્ર ખાસ ધ્યાનમાં લે, તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબની જે કાંઈ વિડીયો કોન્ફરન્સ હાલતી હોય એ બંધ કરી અને તાત્કાલિક આ લોકોને આશ્વાસન આપી જે કાંઈ તમે લેખિતમાં બાહેંધરી આપવાના છો એ બાહેંધરી તાત્કાલિક ધોરણે આપો. અન્યથા મારે અંજલનો ત્યાગ કરવાની ફરજ પડશે. તંત્ર ધ્યાનમાં લે. મિત્રો, બને એટલો આ વિડીયોને શેર કરી અને અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં સર્વ સમાજના લોકો આવે એવી વિનંતી કરું છું. આજે આ બેનનું મૃત્યુ છે, કાલે તમારી બેન દીકરીના ઘરમાંથી કાઢીને બળાત્કાર ન કરે, એટલું ધ્યાન રાખજો. અને સમય હવે આગો નથી. આ નાલાયક તંત્ર અને આ નાલાયક સરકાર આ માત્ર સાવકારોની સરકાર છે. કોઈ ગરીબ લાચાર દેવ પૂજક વાલ્મીકી મુસલમાન આયર દરબાર આ લોકોની આ સરકાર નથી. તમે યાદ રાખજો. સર્વ સમાજના લોકોને હું વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પધારો એવી વિનંતી. જય ભીમ, જય સંવિધાન. આ વેદના બોલે છે ભાઈ, બધા આ વેદના હવે બતાવવું જ પડશે, એમાં નહીં હાલે. કાંઈ વાંધો નહીં, બતાવી દઈએ હવે તમ તારે. કરવાનું જ હા, છે, બીજું બતાવી કાંઈ દઈએ નથી તમ હવે. તારે. નરેશભાઈ બહુ સરસ બોલ્યા. કોઈ કરે કે ન કરે, હું અહીંથી છૂટો પડી અને મારા જીવનો ત્યાગ કરી, જો ન્યાય નહીં મળે તો બરાબર, જેને કરવું એને કરો. મને સપોર્ટ જે હોય તો દેજો, નકર તમ તારે મને રોજ કહેતા હતા કે અમે આવવા છીએ. જ્યારે જરૂર હતી માંડ અમે